નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે વર્ષ 2026માં એક એવો ચમત્કાર થવા જઈ રહ્યો છે જેની રાહ હનુમાન ભક્તો છેલ્લા 19 વર્ષથી જોઈ રહ્યા હતા? આ વર્ષે જેઠ મહિનામાં જે અદ્ભુત સંયોગ બની રહ્યો છે તે તમારા જીવનના તમામ કષ્ટોને હરી લેવાની શક્તિ ધરાવે છે અને આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ બ્રહ્માંડના ગ્રહોની એક એવી ગોઠવણ છે જે ભાગ્યે જ જોવા મળે છે. જો તમે પણ હનુમાનજીના પરમ ભક્ત હોવ અને તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી ભક્તિ અને જ્ઞાનથી ભરેલી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે. આ વર્ષે વર્ષ 2026માં જેઠ મહિનો ખૂબ જ ખાસ બની રહ્યો છે, કારણ કે તે 2 મેથી શરૂ થઈને છેક 29 જૂન સુધી ચાલશે. એટલે કે સામાન્ય રીતે જે મહિનો 30 દિવસનો હોય છે તે આ વખતે અધિક માસ આવવાને કારણે પૂરા 59 દિવસનો રહેશે. આ સમયગાળો એટલો પવિત્ર છે કે તેમાં આપણને હનુમાનજીની આરાધના કરવા માટે 1-2 નહીં પણ પૂરા 8 મંગળવાર મળવાના છે, જેને શાસ્ત્રોમાં મહાન મંગળવાર તરીકે ઓળખવામાં આવ્યા છે. આવો અદ્ભુત અને દુર્લભ સંયોગ આ પહેલા છેલ્લે વર્ષ 2007માં જોવા મળ્યો હતો અને હવે પૂરા 19 વર્ષના લાંબા અંતરાલ પછી આપણને આ સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે, જે હનુમાન ભક્તો માટે એક મોટો ઉત્સવ સમાન છે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર જેઠ મહિનામાં આવતા મંગળવારનું મહત્વ અન્ય મહિનાઓ કરતાં અનેક ગણું વધી જાય છે, કારણ કે આ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે અને હનુમાનજીને ઠંડક પ્રદાન કરતી સેવાઓ અત્યંત પ્રિય છે. એવી માન્યતા છે કે જે કોઈ ભક્ત આ સમયગાળા દરમિયાન હનુમાનજીની સાચા હૃદયથી ભક્તિ કરે છે તેના જીવનમાં ચાલી રહેલી શનિની પીડા, રાહુ કેતુના દોષ કે આર્થિક સંકટો ક્ષણભરમાં દૂર થઈ જાય છે. આ 8 મંગળવાર એ માત્ર દિવસો નથી, પણ ભક્તો માટે ભગવાનના દ્વાર ખખડાવવાની અને તેમની અસીમ કૃપા મેળવવાની એક સુવર્ણ તક છે, જે વર્ષોમાં એકાદ વાર જ આવતી હોય છે. ચાલો આપણે જાણી લઈએ કે આ 8 મહાન મંગળવાર કઈ તારીખો પર આવી રહ્યા છે, જેથી તમે અત્યારથી જ તમારી ભક્તિની તૈયારી કરી શકો. જેમાં પ્રથમ મંગળવાર 5 મેના રોજ છે, ત્યારબાદ બીજો 12 મે, ત્રીજો 19 મે અને ચોથો 26 મેના રોજ આવશે. જૂન મહિનામાં પણ આ સિલસિલો ચાલુ રહેશે, જેમાં 5મો મંગળવાર 2 જૂને, 6ઠો 9 જૂને, 7મો 16 જૂને અને 8મો એટલે કે અંતિમ મંગળવાર 23 જૂને આવશે. આ દરેક તારીખ નોંધી લેજો, કારણ કે આ દિવસોમાં કરેલી પૂજાનું ફળ સામાન્ય દિવસો કરતાં 1000 ગણું વધારે મળે છે અને તે તમારા ભાગ્યને ચમકાવવાની ક્ષમતા રાખે છે. આ શુભ દિવસો દરમિયાન કેટલીક વિશેષ ધાર્મિક વિધિઓ પાળવી ખૂબ જ જરૂરી છે, જેમાં સૌથી મહત્વનું છે હનુમાનજીની વિધિવત પૂજા અને અર્ચના કરવી, જે માટે તમારે વહેલી સવારે સ્નાન કરી લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ પવિત્ર દિવસોમાં સુંદરકાંડનો પાઠ કરવો એ રામબાણ ઇલાજ માનવામાં આવે છે, કારણ કે સુંદરકાંડમાં હનુમાનજીની શક્તિ અને તેમની વિજયગાથાનું વર્ણન છે, જે ભક્તોમાં આત્મવિશ્વાસ જગાડે છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો હનુમાન ચાલીસાના પાઠ તો ચોક્કસપણે કરવા જ જોઈએ, જે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી સુખ અને શાંતિનો વાસ કરાવશે. સેવા અને દાનનું પણ આ મંગળવારોમાં ભારે મહત્વ છે. જેઠ મહિનાની પ્રચંડ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા જીવોની સેવા કરવી એ હનુમાનજીને રીઝવવાનો સૌથી સરળ માર્ગ છે. આથી જ આ દિવસોમાં ભક્તોએ ખાસ કરીને ઠંડા શરબત અને ચણાનો પ્રસાદ વહેંચવો જોઈએ, કારણ કે પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્યનું કામ માનવામાં આવે છે. જ્યારે તમે કોઈ તરસ્યા વ્યક્તિની તરસ छिपाવો છો ત્યારે હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેવા દેતા નથી, માટે આ સેવા કાર્ય કરવાનું ક્યારેય ચૂકશો નહીં. હનુમાનજીને પ્રિય એવી વસ્તુઓ અર્પણ કરવાથી પણ વિશેષ ફળ મળે છે, જેમ કે તેમને સિંદૂરી ચોળ ચડાવવો અને ચમેલીના તેલનો દીવો કરવો એ પરંપરાગત રીતે અત્યંત શુભ માનવામાં આવે છે. સિંદૂર એ હનુમાનજીના રામ પ્રત્યેના અખૂટ પ્રેમનું પ્રતીક છે અને જ્યારે કોઈ ભક્ત તેમને સિંદૂર અર્પણ કરે છે ત્યારે તેને હનુમાનજીની સાથે ભગવાન રામના આશીર્વાદ પણ આપોઆપ મળી જાય છે. આ ઉપરાંત શક્ય હોય તો આ 8 મંગળવારે નજીકના હનુમાન મંદિરે દર્શન કરવા અચૂક જવું જોઈએ, કારણ કે સમૂહમાં થતી આરતી અને ભજનમાં જે સકારાત્મક સ્પંદનો હોય છે તે મનને શાંતિ આપે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ જેઠ મહિનાના મંગળવારને જ કેમ મહાન મંગળવાર અથવા બુઢવા મંગળ કહેવામાં આવે છે? તો તેની પાછળ 2 ખૂબ જ સુંદર પૌરાણિક કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા અનુસાર એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત
આ જ જેઠ મહિનામાં થઈ હતી, જે ભક્તિ અને શક્તિના મિલનનો દિવસ હતો. આ મુલાકાત બાદ જ રામાયણના યુદ્ધની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ હતી. તેથી હનુમાનજીને આ મહિનો અને તેમાં આવતા મંગળવાર અત્યંત પ્રિય છે અને તેઓ પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા આ સમયે પૃથ્વી પર સક્રિય રહે છે. બીજી કથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે, જ્યારે પાંડુપુત્ર ભીમને પોતાની શક્તિનું ખૂબ જ અભિમાન થઈ ગયું હતું અને તે અભિમાનને તોડવા માટે હનુમાનજીએ એક વૃદ્ધ વાંદરાનું રૂપ ધારણ કર્યું હતું. ભીમે જ્યારે રસ્તામાં પડેલી વૃદ્ધ વાંદરાની પૂંછડી હટાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે તેને હલાવી પણ શક્યો નહોતો અને ત્યારે તેને સમજાયું હતું કે આ કોઈ સાધારણ વાનર નથી. હનુમાનજીએ જેઠ મહિનાના આ મંગળવારે જ વૃદ્ધ એટલે કે બુઢા વાનરના સ્વરૂપમાં દર્શન આપ્યા હોવાથી આ દિવસને બુઢવા મંગળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણને નમ્રતાનો પાઠ શીખવે છે. આ વર્ષે જે 59 દિવસનો લાંબો સમયગાળો મળી રહ્યો છે તે એક રીતે આધ્યાત્મિક શુદ્ધિકરણનો સમય છે, જેમાં તમે તમારી જૂની આદતો છોડીને ભક્તિ માર્ગ પર આગળ વધી શકો છો. જે ભક્તો લાંબા સમયથી કોઈ બીમારી કે માનસિક તણાવથી પીડાતા હોય તેમના માટે આ 8 મંગળવારની ઉપાસના એક આશીર્વાદ સમાન સાબિત થશે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જેઠ મહિનામાં કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે, એટલે કે તેનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી તમારી શક્તિ મુજબ ગરીબોને અન્ન કે વસ્ત્રનું દાન પણ અવશ્ય કરજો. વિશેષ પૂજા પદ્ધતિમાં તમે હનુમાનજીને લાલ ફૂલ, ખાસ કરીને જાસૂદનું ફૂલ અર્પણ કરી શકો છો અને ગોળ ચણાનો ભોગ લગાવી શકો છો, જે તેમને અત્યંત પ્રિય છે. પૂજા કરતી વખતે ઓમ હમ હનુમંતયે નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા મનની એકાગ્રતા વધશે અને તમારા કામમાં આવતા અવરોધો દૂર થશે. યાદ રાખજો કે હનુમાનજી એ કળિયુગના જાગૃત દેવતા છે, જેઓ આજે પણ સશરીર પૃથ્વી પર વિચરણ કરે છે અને જે ભક્ત તેમને સાચા ભાવથી યાદ કરે છે તેની રક્ષા કરવા તેઓ દોડી આવે છે. આ 19 વર્ષ પછી આવેલો સંયોગ એ આપણી પરીક્ષા પણ છે અને તક પણ કે આપણે આપણી વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય કાઢીને પરમાત્મા સાથે કેવી રીતે જોડાઈએ છીએ. જે ભક્તો નોકરી કે ધંધામાં પ્રગતિ ઈચ્છતા હોય તેમણે આ 8 મંગળવાર દરમિયાન સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવી હનુમાન ચાલીસા વાંચવી જોઈએ. તેનાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે અને તમારામાં અદ્ભુત ઉર્જાનો સંચાર થશે, જે તમને તમારા ક્ષેત્રમાં સફળતા અપાવવામાં મદદરૂપ થશે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ભક્તિ કરવા માટે ઘણો સમય જોઈએ, પરંતુ હનુમાનજી તો ભાવના ભૂખ્યા છે. તમે માત્ર 2 મિનિટ માટે પણ જો હૃદયથી જય શ્રી રામ બોલશો તો પણ તેઓ તમારી હાજરી નોંધી લેશે. આ મંગળવારો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાત્વિક આહાર લેવો એ પણ ભક્તિનો જ એક ભાગ છે, જે તમારા શરીર અને મનને પવિત્ર રાખવામાં મદદ કરશે. આ સમયગાળામાં જૂઠ બોલવું કે કોઈનું અપમાન કરવું ટાળવું જોઈએ, જેથી તમારી પૂજાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ શકે. આ અદ્ભુત માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ આ 19 વર્ષ પછી આવેલા મહાન સંયોગનો લાભ લઈ શકે અને પુણ્યના સહભાગી બની શકે. ધર્મ અને વિજ્ઞાનનો આ અનોખો સંગમ જે 2026માં થઈ રહ્યો છે તે ખરેખર ન ભૂતતો ન ભવિષ્યથી જેવો છે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક હનુમાન ભક્ત આ અવસરને ઝડપી લે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલી નાની અમથી પ્રાર્થના પણ પથ્થરને ઓગાળવાની શક્તિ રાખે છે, તો પછી હનુમાનજી તો કરુણાના સાગર છે. તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો અને તમે આ 8 મંગળવારની પૂજા કેવી રીતે કરવાના છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું તમે આ પહેલા ક્યારેય બુઢવા મંગળ વિશે સાંભળ્યું હતું? તમારા વિચારો અને અનુભવો અમારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડિયો ગમ્યો હોય તો ફરી એકવાર વિનંતી છે કે લાઇક કરજો અને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. કોમેન્ટમાં જય બજરંગબલી અથવા જય શ્રી રામ લખીને તમારી હાજરી જરૂર પુરાવજો. ભગવાન હનુમાન તમારા સૌનું કલ્યાણ કરે. આભાર.